હેલ્થ એજ્યુકેશન એ બહુ અગત્યનો ભાગ છે. કોમન મસ્ક્યુલોસ્કેલેટલ કન્ડિશન, તેમાં આપણે આજે ચર્ચા કરશું મસલ ક્રેમ્પ્સ. કાફ મસલ્સમાં તેમજ ફૂટમાં શિયાળા દરમિયાન મસલ ક્રેમ્પ, મસલ ટ્વિચિંગ્સ તથા મસલ સ્પાઝમની સમસ્યા ઘણા બધા લોકોને બહુ જ હેરાન કરે છે. તેમાં બાળકો, યુવાનો તથા વૃદ્ધો તમામનો સમાવેશ થાય છે. તો સૌ પ્રથમ આપણે એ વિચારશું કે શા માટે મસલ ક્રેમ્પ આવે છે. બીજી વસ્તુ એ છે કે શું મસલ ક્રેમ્પ નાઇટ દરમિયાન આવે છે, શું મસલ ક્રેમ્પ ઠંડી દરમિયાન આવે છે, મસલ ક્રેમ્પથી બચવાના કોઈ રસ્તા છે કે નહીં. તો આ તમામ વસ્તુઓના જવાબ આપણને આ વિડીયોમાંથી મળશે. જ્યારે પણ કોલ્ડ વેધર હોય છે ત્યારે શરીરની નસોમાં વાઝોકોન્સ્ટ્રિક્શન થાય છે. તેની સૌથી વધારે અસર લેગ, ફૂટ, જે મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ છે તેમાં તથા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં, સ્ટમકમાં થાય છે. ફિમેલ હોય તો તેમાં યુટરાઇન કોન્ટ્રેક્શન્સ થવાને કારણે પીરિયડ ક્રેમ્પ્સ આવે છે. તેમજ જે લોકોને પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન્સ હોય, જેવી કે ન્યુરોલોજિકલ કન્ડિશન્સ લાઇક માયસ્થેનિયા ગ્રેવિસ અથવા તો પ્રોલેપ્સ ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક અથવા તો સાયટિકા અથવા તો બેક પેઇન, જેમાં ન્યુરોલોજિકલ આસ્પેક્ટ્સ પણ હોય છે, તેમાં પણ મસલ ક્રેમ્પ્સ આવવાની શક્યતા વધારે હોય છે. નાઇટમાં જ્યારે આપણા મસલ્સ ઇનએક્ટિવ હોય છે, એટલે કે રેસ્ટિંગ સ્ટેજમાં હોય છે, ત્યારે મસલ એ પ્રમાણમાં કોલ્ડ હોય છે, મસલમાં સ્ટીફનેસ વધારે હોય છે. આથી શિયાળા દરમિયાન રાતમાં પણ મસલ ક્રેમ્પ્સ આવે છે. શિયાળા દરમિયાન મસલ ક્રેમ્પ્સ આવવાનું બીજું કારણ એ ડિહાઇડ્રેશન હોય છે, કેમ કે ડિહાઇડ્રેશન થવાને કારણે બ્લડ સર્ક્યુલેશન પ્રોપર માત્રામાં મસલ્સને મળતું નથી. તેને કારણે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થાય છે. તેને કારણે મસલ પ્રોપર ફંક્શન નથી કરી શકતા અને તેને કારણે મસલ સ્પાઝમ થતું હોય છે. આ સિવાય ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, જેમાં વિટામિન્સ અને મિનરલ્સમાં પણ કેલ્શિયમ તથા અન્ય અગત્યના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જેમ કે પોટેશિયમ તથા મેગ્નેશિયમની જો આપણા રોજબરોજના જીવનમાં અછત હોય તો આ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સને કારણે પણ મસલ ક્રેમ્પ, મસલ ટ્વિચિંગ તથા મસલ સ્પાઝમની સમસ્યા સર્જાતી હોય છે. તો આમાંથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? સૌપ્રથમ રેગ્યુલર મસ્ક્યુલર એક્ટિવિટી એ મસલનું ટેમ્પરેચર નોર્મલ રાખે છે, મસલને ફ્લેક્સિબલ રાખે છે તથા મસલનું બ્લડ સર્ક્યુલેશન જે છે એ નોર્મલ રાખે છે. આથી શિયાળા દરમિયાન દરેક માણસે રેગ્યુલર મસલ પ્રમોટ થાય તે પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ, જે ઘરમાં રહીને પણ થઈ શકે છે. આ સિવાય વોકિંગ, જોગિંગ, ઘરની અંદર નોર્મલ એરોબિક્સ, નોર્મલ જમ્પિંગ, સ્કીપિંગ વગેરે જેવી પ્રવૃત્તિ તથા ઘરની અંદર જ સ્ટ્રેચિંગ તથા મસલ સ્ટ્રેન્થનિંગ વગેરે એક્ટિવિટી કરવાથી મસલ ફ્લેક્સિબલ રહે છે તથા ક્રેમ્પ્સ અને ટ્વિચિંગથી અટકી શકાય છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ, જેથી ડિહાઇડ્રેશનની સમસ્યા ન થાય, પ્રોપર બ્લડ ફ્લો મેન્ટેન થાય તથા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ ન થાય. જરૂર લાગે તો ડૉક્ટરની સલાહ લઈ અને જરૂરી સપ્લિમેન્ટ્સ, જેમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોપર વિટામિન્સ તથા મેગ્નેશિયમ, પોટેશિયમ વગેરે જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ મળતા હોય તેવા સપ્લિમેન્ટ શિયાળા દરમિયાન આપણે એડવાન્સમાં લઈ શકીએ છીએ. ફિમેલ્સમાં પણ જ્યારે તમને આ સમસ્યા સર્જાય છે ત્યારે ઉપરના કોમન પગલાં સિવાય જરૂર પડે તો એન્ટીસ્પાસ્મોડિક દવા પ્રિવેન્ટિવ અથવા તો પેઇન મેનેજમેન્ટના ભાગરૂપે આપણે લઈ શકીએ છીએ. જો કોઈ તમને પ્રી એક્ઝિસ્ટિંગ ન્યુરોલોજિકલ કન્ડિશન હોય તો ન્યુરોલોજિકલ કન્ડિશનમાં તમે તમારા સ્પાઇન અથવા ન્યુરોસર્જન કે અનુભવી ઓર્થોપેડિક સર્જનને મળી અને તે પ્રિવેન્ટ કરવા માટેની પણ જરૂરી દવાઓ, જરૂરી એક્સરસાઇઝ અને નોન સર્જિકલ મેનેજમેન્ટના તમામ પગલાં લેવાથી તમને શિયાળામાં આમાં ઘણી જ રાહત મળતી હોય છે. આ સિવાય બીજું એક અગત્યનું કારણ છે, જે ઘણી વખત સિનિયર સિટીઝન્સમાં હોય છે અથવા તો જે લોકોને એન્કલના ઇશ્યુઝ હોય છે, ફૂટના ઇશ્યુઝ હોય છે, નીના ઇશ્યુઝ હોય છે અથવા લેગના ઇશ્યુઝ હોય છે, જેમ કે ફ્લેટ ફૂટ હોય, સાંધાને કારણે ઘૂંટણ વાંકા વળી ગયેલા હોય, કન્જેનેટલી પગ સામાન્ય વાંકા હોય, સામાન્ય સાંધાનો ઘસારો હોય, તેમાં વધારે પડતો મસલ સ્ટ્રેન થાય છે, કેમ કે તેમની બાયોમિકેનિક્સ એબનોર્મલ હોય છે. આવી કન્ડિશન્સમાં એબનોર્મલ બાયોમિકેનિક્સથી વધતું મસલ સ્ટ્રેન તથા એનીને કારણે થતું વાઝોકોન્સ્ટ્રિક્શન
એ તેમના દુખાવાને અત્યંત વધારી દેતું હોય છે, તો તેઓ હીટ પેડનો, ઓઇલ મસાજીસનો, ગરમ મોજા પહેરવાના તથા જરૂર પડે તો ઓર્થોટિક્સ જેમ કે ફ્લેટ ફૂટ કરેક્ટ કરવા માટે મીડિયલ આર્ટ સપોર્ટની જરૂર પડી શકે, જરૂર પડે તો ની માટેના બેલ્ટ પહેરી શકાય, તેમજ સ્ટોકિંગ્સ વગેરેનો ઉપયોગ કરી શરીરને વોર્મ રાખી બાયોમિકેનિક્સ કરેક્ટ કરી તથા જે તે ભાગના મસલ્સની સ્પેશિયલાઇઝ એક્ટિવિટી ઓર્થોપેડિક સર્જન અથવા તો ટ્રેન ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શન દ્વારા કરી અને મસલ ક્રેમ્પ, ટ્વિચિંગ તથા મસલ સ્પાઝમથી બચી શકે. આ તમામ માહિતી માટે તમે અમારા બ્લોગનો, અમારી વેબસાઇટનો તથા અમારા વોટ્સઅપ નંબર પર મેસેજ મૂકી અને આ તમામ માહિતી અથવા માર્ગદર્શન માગી શકો છો. આભાર.